શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું માતા સતીથી લઈને પાર્વતી સુધીની સફરની. તો ચાલો શરૂ કરીએ. શિવપુરાણ અનુસાર દક્ષ પ્રજાપતિની તમામ પુત્રીઓ સારા ગુણોની હતી. તેમ છતાં પ્રજાપતિ દક્ષને સંતોષ ન હતો. તે એવું ઈચ્છતા હતા કે તેમના ઘરે એક એવી દીકરીનો જન્મ થાય કે જે તમામ શક્તિઓથી સંપન્ન હોય અને પૂરી સૃષ્ટિ પર વિજય મેળવી શકે. આ માટે દક્ષે મા શક્તિનું તપ ધ્યાન કરવાનું શરૂ કરી દીધું. અને જ્યારે તપસ્યા કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા ત્યારે મા આદ્યશક્તિ દેવી પ્રગટ થયા અને કહ્યું, હું તારી તપસ્યાથી પ્રસન્ન થઈ છું. શા માટે તપસ્યા કરો છો? ત્યારે દક્ષે કહ્યું, હે માતા, મારા ઘરે સર્વશક્તિમાન અને સર્વશક્તિઓથી સંપન્ન હોય અને પૂરી સૃષ્ટિ પર વિજય મેળવી શકે તેવી પુત્રીની આશા સાથે હું આ તપસ્યા કરી રહ્યો છું. ત્યારે માં આદ્યાશક્તિએ દક્ષને કહ્યું કે હું તારા ઘરે પુત્રી બનીને જન્મ લઈશ અને મારું નામ સતી હશે અને હું મારી લીલાઓનો વિસ્તાર કરીશ. આમ કહી માં શક્તિ અંતર્ધ્યાન થઈ ગયા. ફળ સ્વરૂપે પ્રજાપતિ દક્ષના ઘરે સતીના રૂપમાં ભગવતી આદ્યનો જન્મ થયો. દક્ષની તમામ પુત્રીઓમાં સતી સૌથી અલૌકિક હતી. સતીએ બાળપણમાં જ એવા અનેક ચમત્કારિક અલૌકિક કાર્યો કર્યા હતા જેને જોઈને દક્ષ પોતે પણ આશ્ચર્યચકિત થઈ જતા. જ્યારે સતી લગ્નયોગ બની ગઈ ત્યારે દક્ષ તેના માટે વર શોધવાની ચિંતા કરવા લાગ્યા. તેણે આ બાબતે ભગવાન બ્રહ્માની સલાહ લીધી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, સતી તો આદ્યનો અવતાર છે. આદ્ય આદિશક્તિ અને શિવ આદિપુરુષ છે. તેથી સતીના લગ્ન માટે માત્ર શિવ જ યોગ્ય અને યોગ્ય વર છે. દક્ષે ભગવાન બ્રહ્માનું પાલન કર્યું અને સતીના લગ્ન ભગવાન શિવ સાથે કર્યા. સતી કૈલાસ ગયા અને ભગવાન શિવ સાથે રહેવા લાગ્યા. ભગવાન શિવ દક્ષના જમાય હતા, પરંતુ કોઈ કારણસર દક્ષના હૃદયમાં ભગવાન શિવ પ્રત્યે તિરસ્કાર અને વિરોધની લાગણી જન્મી. એકવાર દેવલોકમાં બ્રહ્માએ ધર્મની રચના માટે એક સભાનું આયોજન કર્યું હતું. સભામાં બધા જ મહાન દેવો ભેગા થયા. આ સભામાં ભગવાન શિવ પણ બિરાજમાન હતા. પ્રજાપતિ દક્ષ જ્યારે સભામાં આવી પહોંચ્યા ત્યારે દક્ષના આગમન પર બધા દેવતા ઊભા થઈ ગયા, પરંતુ ભગવાન શિવ ઊભા ન થયા. તેણે દક્ષને વંદન પણ ન કર્યા. પરિણામે દક્ષે અપમાન અનુભવ્યું. એટલું જ નહીં, તેમના હૃદયમાં ભગવાન શિવ પ્રત્યેની ઈર્ષ્યાની આગ સળગી રહી હતી. તેથી તે ભગવાન શિવ પાસેથી બદલો લેવા માટે સમય અને તકની રાહ જોવા લાગ્યા. એકવાર સતી અને ભગવાન શિવ કૈલાસ પર્વત પર બેઠા હતા અને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. તે જ સમયે ઘણા વિમાનો આકાશમાંથી કનકલ તરફ જોવા મળ્યા. તે વિમાનો જોઈને સતીએ ભગવાન શિવને પૂછ્યું, સ્વામી, આ વિમાનો કોના છે અને ક્યાં જાય છે? ભગવાન શંકરે જવાબ આપ્યો કે તમારા પિતાએ એક મોટો યજ્ઞ કર્યો છે. આ બધા વિમાનોમાં બેસીને તમામ દેવી દેવતાઓ એક જ યજ્ઞમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આના પર સતીએ તરત જ બીજો પ્રશ્ન કર્યો અને પૂછ્યું, શું મારા પિતાએ તમને યજ્ઞમાં ભાગ લેવા માટે નથી બોલાવ્યા? ભગવાન શિવે જવાબ આપ્યો, તમારા પિતા મારી સાથે નફરત કરે છે, તો પછી આપના પિતા મને કેમ અને શા માટે બોલાવે? સતી મનમાં ને મનમાં વિચાર કરવા લાગી અને પછી ભગવાન શિવને કહ્યું, સ્વામી, મારી બધી બહેનો આ યજ્ઞ પ્રસંગમાં ચોક્કસ આવી જશે અને મારે તેમને મળ્યાનો ઘણો સમય થયો છે. માટે તમે મને રજા આપો તો હું પણ મારા પિતાના ઘરે જવા માગું છું. હું પણ આ યજ્ઞમાં ભાગ લેવા માગું છું અને મને મારી બહેનોને મળવાનો એવો સારો અવસર પણ મળશે. ત્યારે ભગવાન શિવ કહે છે, કોઈને પણ ઘરે આમંત્રણ વિના જવું યોગ્ય નથી. તમારા પિતા મારી સાથે વેર રાખે છે, માટે ત્યાં જવાથી તે તમારું પણ અપમાન કરી શકે છે. તેથી કોઈ અનહોની થવાની સંભાવના છે. એટલે આ સમયે તમારે યજ્ઞમાં જવું યોગ્ય નથી. ત્યારે સતીએ પૂછ્યું, સ્વામી, આવું કેમ? એટલે ભગવાન શિવે જવાબ આપ્યો કે પરિણીત છોકરીએ તેના પિતાના ઘરે બોલાવ્યા વિના જવું ન જોઈએ, કારણ કે લગ્ન પછી છોકરી પિતાનું ઘર છોડી તેના પતિની બની જાય છે. પરંતુ સતી પિયર જવા માટે હઠ પકડે છે અને વારંવાર તેના શબ્દોનું પુનરાવર્તન કરવાનું ચાલુ રાખ્યું. તેમની ઈચ્છા જોઈને ભગવાન શિવે પિયર જવાની અનુમતિ આપી અને સતી સાથે તેમના એક શિવગણને પણ મોકલે છે. સતી શિવગણ સાથે પિતાના ઘરે જાય છે. સતી દક્ષના ઘરે પહોંચે છે ત્યાં તો ઘરમાં કોઈ સતી સાથે પ્રેમથી વાત નથી કરતું. એ સમયે દક્ષે સતી સામે જોયું અને કહ્યું, શું તું અહીં મારું અપમાન કરવા આવી છો? જો તારી બહેનોને જો તે બધી કેવી રીતે વિવિધ પ્રકારના આભૂષણો,
શણગાર અને સુંદર વસ્ત્રોથી સજીને આવી છે અને તું બાઘંબરધારીની પત્ની છો, એના જેવી થઈ ગઈ છો. તારો પતિ શમશાનવાસી અને ભૂતોનો સ્વામી છે. તે બાઘંબરધારી તને બાઘંબર સિવાય બીજું શું આપી શકે? દક્ષના કથનથી સતીના હૃદયમાં પશ્ચાતાપનો મહાસાગર ઉભરાયો. તે વિચારવા લાગી કે તેણે અહીં આવીને સારું નથી કર્યું. ભગવાનનું કહેવું સાચું હતું કે બાપના ઘરે આમંત્રણ વિના ન જવું જોઈએ. પણ હવે શું થઈ શકે? હવે તો આવી ગઈ છું. પિતાના આવા કડવા અને અપમાનજનક શબ્દો સાંભળીને પણ સતી ચૂપ રહી. તે હવનકુંડ પાસે ગઈ, જ્યાં બધા દેવતાઓ અને ઋષિઓ બેઠા હતા અને યજ્ઞના હવનકુંડમાં સળગતા અગ્નિમાં આહુતિઓ અર્પણ કરવામાં આવી રહી હતી. સતીએ હવનકુંડમાં તમામ દેવતાઓના ભાગ જોયા, પરંતુ ભગવાન શિવનો કોઈ ભાગ ન જોયો. તેથી તેને તેના પિતાને કહ્યું, પિતૃશ્રેષ્ઠ યજ્ઞમાં દરેક દેવતાઓનો ભાગ દેખાય છે, પણ કૈલાસપતિનો કોઈ ભાગ કેમ નથી દેખાતો? તમે તેમનો ભાગ કેમ ન રાખ્યો? દક્ષે ગર્વથી જવાબ આપ્યો, હું તારા પતિ શિવને કોઈ દેવતા તરીકે નથી માનતો. તે તો ભૂતોનો સ્વામી છે, જે નગ્ન રહે છે અને હાડકાની માળા પહેરે છે. તે દેવતાઓની હરોળમાં બેસવાને લાયક નથી. તેને કોણ ભાગ આપશે? સતીની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેનો ચહેરો પ્રલયના સૂર્યની જેમ ચમકતો હતો. પીડાથી ધ્રુજતા તેણે કહ્યું, ઓહ, હું આ શબ્દો કેવી રીતે સાંભળી રહી છું? ધિક્કાર છે મને. બધા દેવતાઓ, તમને પણ ધિક્કાર છે. તમે કૈલાસપતિ માટે આ શબ્દો કેવી રીતે સાંભળી રહ્યા છો? જે મંગળનું પ્રતીક છે અને જે એક ક્ષણમાં સમગ્ર સૃષ્ટિનો નાશ કરવાની શક્તિ ધરાવે છે, તે મારા સ્વામી છે. સ્ત્રી માટે તેમનો પતિ સ્વર્ગ હોય છે. જે સ્ત્રી પોતાના પતિ વિશે અપમાનજનક શબ્દો સાંભળે છે, તેને નરકમાં જવું પડે છે. હે પૃથ્વી સાંભળો, આકાશ અને દેવતાઓ તમે પણ સાંભળો, અને તમે બધા પણ સાંભળો. મારા પિતાએ મારા સ્વામીનું અપમાન કર્યું છે. મારે એક ક્ષણ પણ વધુ જીવવું નથી. સતીએ પોતાનું વચન પૂરું કર્યું અને હવનકુંડમાં કૂદી પડી. સળગતી આકૃતિઓ સાથે તેનું શરીર પણ બળવા લાગ્યું. યજ્ઞ મંડપમાં હંગામો થઈ ગયો. હાહાકાર મચી ગયો. દેવો ઊભા થયા. ભગવાન શિવને પણ સમાચાર મળ્યા. ભગવાન શિવ પોતાના માથામાંથી એક લટ કાપીને તેનો અંશ વીરભદ્રને ઉત્પન્ન કરીને તેને આદેશ આપ્યો. વીરભદ્ર ક્રોધ સાથે કનખલ પહોંચે છે. વીરભદ્ર આ દ્રશ્ય જોઈ ક્રોધથી ખૂબ જ કંપી ઉઠે છે અને યજ્ઞનો નાશ કરવા યજ્ઞ મંડપમાં નાસભાગ મચી ગઈ હતી. દેવતાઓ અને મુનિઓ ગયા. વીરભદ્રે તરત જ એક ઝાટકે દક્ષનું માથું કાપીને ફેંકી દીધું. ભગવાન શિવ પણ ભયંકર વાવાઝોડાની જેમ કનખલ પહોંચ્યા. સતીના બળેલા શરીરને જોઈને ભગવાન શિવ પોતાની જાતને ભૂલી ગયા. સતીના પ્રેમ અને ભક્તિએ શંકરનું મન વ્યથિત કર્યું. વાસના પર પણ વિજય મેળવનાર અને સમગ્ર સૃષ્ટિનો નાશ કરવાની ક્ષમતા ધરાવનાર આ શંકરના મનને ખલેલ પહોંચાડી. તે સતીના પ્રેમમાં ખોવાઈ ગયા. બેભાન જેવા થઈ ગયા. પાગલની જેમ સતીના બળેલા શરીરને ખભા પર લઈ ગયા. તેઓ બધી દિશામાં આમ તેમ ફરવા લાગ્યા. શિવ અને સતીનો આ અલૌકિક પ્રેમ જોઈને પૃથ્વી થંભી ગઈ. પવન થંભી ગયો. પાણીનો પ્રવાહ પણ થંભી ગયો અને દેવતાઓના શ્વાસ બંધ થઈ ગયા. સૃષ્ટિ અશાંત થઈ ગઈ હતી. પ્રાણીઓ, પવન, પર્વતો, નદીઓ બધા જ થરથરાવા લાગ્યા. આ ભયાનક સંકટથી આખું બ્રહ્માંડ વ્યથિત થઈ ગયું. સર્વત્ર તાહીમામના અવાજો ગુંજવા લાગ્યા. જ્યારે બ્રહ્માંડના રક્ષક ભગવાન શ્રી વિષ્ણુએ જોયું કે ભગવાન શિવ શોકમાં બેભાન છે, કારણ કે માતા સતીના મૃત્યુનો આઘાત તેમને સહી શકાયો નથી. જો શિવ ભગવાન ચેતનામાં પાછા ન આવે તો આખી સૃષ્ટિ વિના સંચાલકની થઈ જશે અને સર્વત્ર અંધકાર ફેલાઈ જશે. આ સ્થિતિને સંભાળવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્ર દ્વારા તેમણે સતીના શરીરના ભાગોને કાપવા શરૂ કર્યા, કારણ કે તેઓ જાણતા હતા કે જો આ ભૂમિ પર માતા સતીના પાવન અંગો જ્યાં પણ પડશે, તે જગ્યા પવિત્ર સ્થળો બની જશે અને પ્રકૃતિ ફરીથી સ્થિર થશે. સતીના શરીરના 51 ભાગો એક પછી એક પૃથ્વી પર પડવા લાગ્યા. પછી ભગવાન શિવ અને તે તમામ પવિત્ર શક્તિપીઠો બની. જેવું સતીના અંગો પૃથ્વી પર વિખરાયા, શિવ ભગવાન ધીમે ધીમે ચેતનામાં આવ્યા. તેમની આંખોમાંથી બધી વેદના નીકળી. ત્યારે તેઓ શાંત થયા અને જ્યારે શિવ ભગવાનને પોતાનો શોક અને ક્રોધ છોડી સૃષ્ટિ માટે પોતાનું કર્તવ્ય યાદ આવ્યું, ત્યારે બ્રહ્માંડ ફરીથી શાંતિમય બન્યું. અખંડ સૃષ્ટિ ફરીથી જીવનમય બની. પૃથ્વી પરના 51 સ્થાનો જ્યાં સતીના શરીરના અંગો પડ્યા હતા તે આજે શક્તિપીઠ ગણાય છે. આજે પણ એ સ્થળોએ સતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. શિવ અને સતીનો પ્રેમ ધન્ય હતો. શિવ અને સતીના પ્રેમે તેમને અમર અને પૂજનીય બનાવ્યા. માતા સતી જ્યારે પાર્વતીના રૂપમાં જન્મ્યા, પછી ભગવાન શિવ સતીથી અલગ થવાને કારણે તેમની દશા દયનીય બની ગઈ.
તે દરેક ક્ષણે સતીનું ધ્યાન કરતા અને તેની ચર્ચામાં વ્યસ્ત રહેતા. બીજી બાજુ સતીએ પોતાનો દેહ છોડતી વખતે એવો સંકલ્પ પણ કર્યો હતો કે તે રાજા હિમાલયના ઘરે જન્મ લેશે અને ભગવાન શંકરના અર્ધાંગીની બનશે. હવે માં જગદંબાનો સંકલ્પ વ્યર્થ જતા બચ્યો હતો. યોગ્ય સમય તે રાજા હિમાલયની પત્ની મેનકાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને તેના ગર્ભમાંથી માતા પાર્વતીને જન્મ થયો. પર્વતરાજની પુત્રી હોવાને કારણે તેને પાર્વતી કહેવામાં આવતી હતી. જ્યારે પાર્વતી મોટી થઈ અને પરિપક્વ થઈ ગઈ ત્યારે તેના માતા પિતા સારા પતિ શોધવાની ચિંતા કરવા લાગ્યા. એક દિવસ અચાનક દેવર્ષિ નારદ રાજા હિમાલયના મહેલમાં પધાર્યા અને પાર્વતીને જોઈને તેમણે કહ્યું કે તેના લગ્ન ભગવાન શિવ સાથે કરવા જોઈએ અને તે જ દરેક રીતે તેને લાયક છે. સાક્ષાત જગત માતા સતી તેમની સમક્ષ પ્રગટ થયા. તે જાણીને પાર્વતીના માતા પિતાના આનંદની કોઈ સીમા ન રહી. તે મનમાં ને મનમાં પોતાના ભાગ્ય પર ખુશ થવા લાગ્યા. એક દિવસ અચાનક ભગવાન શંકર સતીથી અલગ થઈને ભટકતા તે જ પ્રદેશમાં પહોંચ્યા અને નજીકના ગંગા ઉત્તરણમાં તપસ્યા કરવા લાગ્યા. જ્યારે હિમાલયને આ વિશે માહિતી મળી તો તે પાર્વતી સાથે ભગવાન શિવ પાસે ગયા. ત્યાં જઈને રાજાએ નમ્રતાપૂર્વક ભગવાન શિવને વિનંતી કરી કે તેઓ તેમની પુત્રીને તેમની સેવામાં સ્વીકારે. શિવજી પહેલાં તો અચકાયા, પરંતુ પાર્વતીની ભક્તિ જોઈને તેઓ તેમની વિનંતી ટાળી શક્યા નહીં. ભગવાન શિવની અનુમતિ મળ્યા પછી પાર્વતીએ તેમની સખીઓ સાથે દરરોજ તેમની સેવા કરવાનું શરૂ કર્યું. પાર્વતીએ હંમેશા વાતનું ધ્યાન રાખ્યું કે શિવજીને ક્યારેય કોઈ પણ પ્રકારનું કષ્ટ ના પહોંચે. તે હંમેશા તેના પગ ધોતી, ચરણોદક લેતી અને ષોડશોપચારથી તેની પૂજા કરતી. એ જ રીતે પાર્વતીએ ભગવાન શંકરની સેવામાં લાંબો સમય પસાર કર્યો. પરંતુ આવા એકાંતમાં પાર્વતી જેવી સુંદર કન્યા પાસેથી સેવા લીધા પછી પણ શંકરના મનમાં ક્યારેય વિકાર ઉત્પન્ન થયો નહોતો. તે હંમેશા તેની સમાધિમાં જ રહેતા. જ્યારે પાર્વતીએ શિવને તેના પતિ તરીકે મેળવવાનો સંકલ્પ કર્યો ત્યારે તેણે કઠિન તપસ્યા શરૂ કરી. બીજી તરફ તારકાસુર નામના રાક્ષસે દેવતાઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું. શિવના પુત્ર સિવાય તારકાસુરનું મૃત્યુ થઈ શકે નહીં એવું વરદાન તેમને ભગવાન શિવ દ્વારા મળેલ. તેથી દેવતાઓ ઈચ્છતા હતા કે શિવજીના લગ્ન પાર્વતી સાથે થાય. તેથી બધા જ દેવતાઓએ શિવ અને પાર્વતીના લગ્નની ગોઠવણ કરવાનો પ્રયાસ શરૂ કર્યો. દેવતાઓએ આ કાર્યમાં પ્રેમના દેવતા કામદેવની મદદ લીધી અને તેના તીરો ફૂલોથી બનેલા હોવાથી તેને પુષ્પયુદ્ધ કહેવામાં આવે છે. દેવતાઓએ કામદેવને શિવ પાસે મોકલ્યા જેથી તે શિવને પાર્વતી તરફ આકર્ષિત કરી શકે. કામદેવ ભગવાન શિવ પાસે ગયા અને પોતાના ફૂલ બાણથી તેમનું મન વિચલિત કરવાનો પ્રયાસ કર્યો. જોકે ભગવાન શિવ ઊંડા ધ્યાનમાં હતા અને આવી કોઈ પણ લાગણીથી તેમના મનને વિચલિત કરવું અત્યંત મુશ્કેલ હતું. શિવનું ધ્યાન તોડવા માટે કામદેવે પોતાના ફૂલ બાણોનો ઉપયોગ કર્યો, પરંતુ શિવના ધ્યાનમાં કોઈ ખલેલ નહોતી થઈ. પરંતુ ભગવાન શિવે તેમનું ત્રીજું નેત્ર ખોલ્યું, જેનાથી તેમના ક્રોધની આગ પ્રગટ થઈ. તે ક્રોધની આગથી કામદેવ બળીને રાખ થઈ ગયા. આ પછી શંકરે ત્યાં લાંબા સમય સુધી રહેવામાં તેમની તપસ્યામાં વિઘ્ન માન્યું અને કૈલાસ તરફ આગળ વધ્યા. શંકરની સેવાથી વંચિત રહેવાથી પાર્વતીને ખૂબ જ દુઃખ થયું, પરંતુ નિરાશ થયા વિના આ વખતે તેણે પોતાની તપસ્યા દ્વારા શંકરને પ્રસન્ન કરવાનો સંકલ્પ કર્યો. તેની માતાએ તેને કોમળ અને તપસ્યા માટે અયોગ્ય માનીને તેને ઘણું સમજાવ્યું અને તેને રોકી, જેના કારણે તેનું નામ ઉમા અર્થાત તપસ્યા ન કરો ઉમા પડ્યું. પરંતુ પાર્વતી પર તેની કોઈ અસર ન થઈ. તે પોતાના સંકલ્પમાં અડગ રહી અને ઘર છોડીને તે જ શિખર પર તપસ્યા કરવા ચાલી ગઈ જ્યાં ભગવાન શિવે તપસ્યા કરી હતી. ત્યારથી લોકો તે શિખરને ગૌર શિખર કહેવા લાગ્યા. ત્યાં તેણે પહેલું વર્ષ ફળો ખાઈને અને બીજા વર્ષે ઝાડના પાંદડા ખાઈને પોતાનું જીવન જીવ્યું અને પછી પાંદડા પણ છોડી દીધા, જેના કારણે તે અપર્ણા નામથી ઓળખાવા લાગી. આ રીતે પાર્વતીએ 3000 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. તેમની તપસ્યાની તીવ્રતા જોઈને ઋષિમુનિઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આખરે ભગવાન આશુતોષનું ધ્યાન તેમની તરફ ખેંચાયું. તેણે પહેલા 17 ઋષિઓને પાર્વતીની પરીક્ષા કરવા માટે મોકલ્યા અને પછી પોતે બટુકનું રૂપ લઈને તેની પરીક્ષા કરવા નીકળી ગયા. અને આવી રીતે શિવ અને પાર્વતીનું મિલન થાય છે. મિત્રો, મને આશા છે તમને આ પ્રસંગ ગમ્યો હશે. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, મને અંત સુધી સાંભળવા બદલ આપનો આભાર. ચાલો ત્યારે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ.